હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બ્લાઉઝની બેક ડિઝાઇન. તો તેનું આપણે માપ લઈ લઈએ. તો મેં અહીંયા 2.5 ઇંચનું માપ લીધેલું છે અને આ રીતના બોક્સ બનાવ્યું છે. પછી ફરી આ રીતના 2.5 ઇંચની માપ લેવાનું છે અને તેને સેન્ટરમાં નિશાન કરવાનું છે આ રીતના. પછી તેને આ રીતના લાઈન ડ્રો કરી લેવાની છે અને ક્રોસમાં આ રીતના લાઈન ડ્રો કરવાની છે. આપણે બંને સાઈડ આ રીતના નિશાન કરી દઈશું. જો આ રીતના. પછી આ રીતના ગોળાઈ આપીશું. તો આપણી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. આપણે હવે તેનું કટિંગ કરી લઈએ. વાવ! તો આપણે પણ તેનું કટિંગ કરી લીધું છે. હવે આપણે તેને અસ્તર પર મૂકવાનું છે. જો આ રીતના આ અસ્તર છે તેના ઉપર આ બીજું કાપડ મૂકવાનું છે આ રીતના. જોઈ લો. હવે આપણે તેના ઉપર આ રીતના સ્ટીચ કરવાનું છે. નોર્મલી જે તમે ડિઝાઇન બનાવો છે તે રીતના ઉપર મૂકવાનું છે અને સ્ટીચ કરવાનું છે. આપણે બહુ જ સુંદર ડિઝાઇન બનાવવાની છે રેડ બ્લાઉઝની, જે બહુ જ સરસ લાગશે. હાલ આવી ડિઝાઇન બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. આ રીતના સ્ટીચ કરી અને કાપડને કટિંગ કરી લેવાનું છે. આ રીતના બધું જ વધારાનું કાપડને કટિંગ કરી લેવાનું છે. જોઈ લો ફ્રેન્ડ્સ. આ રીતના કટિંગ કરી અને પછી નાના નાના કટ લગાવવાના છે આ રીતના, જેથી આપણે ગળાનો શેપ બહુ જ સારો આવશે. ખાસ કરીને ખૂણામાં કટ લગાવવાના, જેથી ખૂણા સારા નીકળે. પછી તેને પલટાઈ દેવાનું છે. જો તમે આ રીતના કેંચી વડે ખૂણા નીકાળશો તો ખૂણા બહુ જ સારા નીકળશે. પછી તેને પલટાવીને આ રીતના કરી દેવાનું છે. જોઈ લો. બંને સાઈડ આ રીતના ખૂણા નીકાળવાના છે. તો મેં બંને સાઈડ આ રીતના ખૂણા નીકાળી દીધા છે. હવે તેને સારી રીતે પલટાવી દઈએ. તો મેં સારી રીતે પલટાવી તેને આ રીતના નખ વડે ઘસવાનું છે, જેથી ગળું બહુ સારું બેસી જાય. આ રીતના જોઈ લો. ગોળાઈ પણ બહુ સારી પડે. હવે તેના પર પણ એક સિલાઈ કરી દેવાની છે આ રીતના. આ રીતના માથે એક સિલાઈ કરી દેવાની છે અને ચારે બાજુ સ્ટીચ કરી લેવાનું છે આ રીતના. જોઈ લો. ચારે બાજુ કરવાની છે. પછી આપણે વધારાના કાપડને કટિંગ કરી લેવાનું. જેટલું પણ વધારાનું કાપડ છે તેને આપણે નીકાળી દઈશું. પછી આ રીતના કમરપટ્ટી લગાવી દઈશું, નોર્મલી જે આપણે લગાવતા હોઈએ છીએ. જો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મેં 2-2 ઇંચના ટુકડા લઈને સમોસા શેપમાં કટિંગ કરી લીધા છે અને તેને આ રીતના સ્ટીચ કરી લીધા છે, જે આપણે ડિઝાઇનમાં યુઝ કરવાના છીએ, જેથી આપણો લુક બહુ જ સારો આવશે. તો આ રીતના માથે મૂકીને હું સ્ટીચ કરીશ.
2 ઇંચના મેં ટુકડા લીધેલા હતા, તેને સમોસા શેપમાં સ્ટિચ કરેલા છે. જો ફ્રેન્ડ્સ, આ રીતના આપણો લુક કંઈક આવો આવશે. હવે આપણે તેના પર લેસ પટ્ટી અટેચ કરવાની છે. તો મેં આવી પતલી લેસ પટ્ટી લીધેલી છે, જે આપણે આ રીતના ઉપર મૂકીને સ્ટિચ કરી લઈશું. આ રીતના કિનારી માથે મૂકીને સ્ટિચ કરવાની છે, જેથી આપણો લુક બહુ જ સારો આવશે. તમે બ્લાઉઝમાં, ડ્રેસમાં પણ આવી ડિઝાઇન બનાવી શકો છો. તો આપણી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લેસ પટ્ટી અહીંયા પણ અટેચ કરી દઈશું, જેથી આપણો લુક બહુ જ સારો આવે. તો આપણે લેસ પટ્ટી પણ અટેચ કરી લીધી છે. હવે આપણે દોરી નાખી દઈએ બંને સાઈડ. તો હવે દોરી નાખ્યા બાદ હવે હું બંને સાઈડ લટકન બનાવી દઉં. સિમ્પલ લટકન બનાવું છું. જો તમે ચાહો તો તમે લટકન સારા ડિઝાઇન પણ કરી શકો છો, પણ મેં નોર્મલી લટકન બનાવ્યા છે, કેમ કે કાપડ વધારે નહોતું, એટલે બહુ ઓછું કાપડ હતું, જેથી મેં નોર્મલી લટકન બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે. તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આપણી ડિઝાઇન કેવી બની છે. તમને આ ડિઝાઇન કેવી લાગી જરૂરથી કહેજો. જોઈ લો ફ્રેન્ડ્સ, Oh my આ રીતના God. આપણી ડિઝાઇન બની છે. ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.